અરે રે આ એક જ પેકેટ વધ્યું બધું ખાઈ ગયા કેવા છે એક કામ કરું આને સંતાડી દઉં નતર આય ખાઈ જશે મનીષા મારી છોકરીને ફોન કરી દે આ વેકેશન છે ને તો એને બોલાવી લઈએ અહીંયા થોડાક દિવસ કેમ મમ્મી અરે પણ આમથી તો બિચારી આવી નથી શકતી તો આ વેકેશન છે છોકરાઓને રજા છે તો આવે ને એટલે ફોન કરી દે એને વેકેશન પડે છે તો મારા કામ વધારો છો હું બોલેશ મનમાં અરે કાંઈ નહીં મમ્મી હું તો એમ વિચારતી હતી કે કેટલી ગરમી પડે છે હવે આવી ગરમીમાં દીદી આવશે ને જાશે તો કેટલા હેરાન થશે પણ ક્યાં એટલી બધી હજી ગરમી પડે છે ઈ તો અહીંયા આવે પછી ભલે ને અહીંયા રહેશે ગરમીમાં તમને ક્યાં ગરમીની ખબર પડે તમે તો અત્યારમાં ઢાબળા ઓઢીને હુતા હોય છો અરે તને કીધું એટલું કર ને પણ ફોન લગાડેશ કે હું લગાડું હા કરી દઉં અને સાંભળ હારવાર જમાઈ નહીં કે છે ઈ થોડાક દિવસ અહીં રોકાઈ જાય વેકેશન છે તો દીદી અહીંયા આવે છે તો જમાઈને તો ત્યાં શાંતિથી રહેવા દો એટલે તું હું કેવા માંગે કાંઈ નહીં કહી દઈશ હા તો વાંધો નહીં આજે જ કરી દેજે ફોન અરે યાર વેકેશન પડ્યું નથી ને બોલાવી લઈને ઉપરથી ના તોફાની છોકરા કઈક કરવું પડશે મારે લાવો કરી દઈએ ફોન તો કરી દઈએ નણંદને ભાભીનો ફોન. હેલો. હા દીદી કેમ છો હા ભાભી બોલો, મજામાં હો. તમે અહીંયા ક્યારે આવો છો 1-2 દિવસમાં આવીશ ભાભી. હા તો વાંધો નહીં બે સાથે જ આવી જશે લ્યો કોણ બે સાથે આવવાના? તમારા ફઈ આવે છે હે શું કીધું? આ ફઈજી નો ફોન આવ્યો તો એ એમ કેતા હતા કે છે ને હું રહેવા આવું છું 2-3 દિવસ પછી પણ એ શું કામ આવે છે? રહેવા માટે તો આવતા હશે ને આમથી એનું મન ક્યાં ત્યાં લાગે જ છે અરે યાર આ ફઈ ત્યાં આવીને મારો જીવ લેશે અને કેટલા દિવસ માટે આવે છે ઈ? એવી તો કઈ ખબર નથી પણ આ ગરમી છે ને ત્યાં સુધી તો એ રહેશે જ તે તો હું નથી આવવાની. કેમ દીદી હું તો ત્યાં શાંતિથી રહેવા આવું પણ ફઈ આવે તો હું ત્યાં શાંતિથી ન રહી શકું ને. હા ઈ સાચી વાત છે અને ઈ તો મને એમ કેતા હતા કે તારા નણંદનો રસ તો બહુ ઈ મસ્ત રસ બનાવે છે એટલે રોજ હું આવીને કેરીનો રસ એની પાસે જ બનાવડાવીશ મને તો ખબર જ છે ઈ એવા છે. હવે ઈ વયા જાય ને પછી હું રહેવા આવીશ. મમ્મીને કહી દેજો. અરે હવાઈ તો આવી જાજો ને ના ના હું નથી આવતી. કાંઈ વાંધો નહીં દીદી સારું મૂકું હો. હા રે હાવું શાંતિથી નો રહેવા દે અને પિયરમાં જઈએ તો ફઈ શાંતિથી નો રહેવા દે. હવે સૌથી પહેલા તો કાલે છે ને મમ્મીનો ફોન હંતાડી દો એટલે એને એમ કહી દઈશ કે ખોવાઈ ગયો અને બહુ વધારે થઈ જશે ને તો પછી ફઈને સાચું જ બોલાવી લઈશ મમ્મી 500 રૂપિયા આપો ને. હા આપું લે આલે 500 મમ્મી 500 રૂપિયા આપો ને પૈસા હું કઈ ઝાડુ પર ઉગે છે તો તને આમ ખંખેરીને દીધા જ કરું મમ્મી તે મને પૈસા આપી દીધા 500 રૂપિયા પણ આ મનીષાને તારી વહુને કેમ ન દીધા? તું તો મારો પોતાનો દીકરો છું અને ઈ તો પારકી છે. લ્યો તમારી મલાઈ વાળી ચા અને આ તમારી દૂધ વગરની ચા કેમ એને મલાઈ વાળી ને દૂધ વાળી ને મારી દૂધ વગરની ચા એવું કેમ? ઈ તો મારા પોતાના છે તમે તો પારકા છો ને કર હજી લવ મેરેજ જો દૂધ વિનાની એમને કાળી ચા પીવરાવે. અને સાંભળો તમે ઓફિસમાં 2 દિવસની રજા લઈ લેજો કેમ? મારી બેનપણીના વેલ્ડિંગમાં જવાનું છે એને વેલ્ડિંગ નો કહેવાય વેડિંગ કહેવાય. એ તો મને બધી ખબર પડે જ છે આ તો એનું બીજી વારનું છે ને એટલે વેલ્ડિંગ જ કહેવાય